ફાઇબ્રોઇડિનોમાં તો જે 2.5 માર્ક્સમાં પૂછાતું હતું એકદમ ઇઝી એ કંઈ છે નહીં. પહેલી વાત તો બિનાઇન ટ્યુમર છે અને ફિમેલની અંદર બિનાઇન ટ્યુમરને આ જ જોવા મળે ફાઇબ્રોઇડિનોમાં. ફાઇબ્રોઇડિનોમાં એટલે કે આ જે એડિનોમાં એટલે કે એડિનલ ગ્લેન્ડ છે ને એ ગ્લેન્ડનું અને ફાઇબ્રોસ્ટોમા છે ને એ પ્લોરિફિકેશન એટલે કે મોટું થાય છે. મોટું થાય તો અંદરની ડક્ટ જે હતી એ ડક્ટને દબાવશે. તો અંદરની ડક્ટ જો વધારે દબાઈ ગઈ તો સીધી આઈ શેપની થઈ ગઈ તો એને કહેવાશે ઇન્ટ્રા કેનાલિક્યુલર એટલે એકદમ કેનાલ ટાઈપનું બની ગયું. અને જે બહુ માપની દબાશે એટલે કે થોડી ગોળ રાઉન્ડ રહેશે એને કહેવામાં આવે પેરી કેનાલિક્યુલમ. બસ આ જ બે પોઈન્ટે એનાથી આખું કામ પતી ગયું. મોસ્ટ કોમન બિનાઇન ટ્યુમર ઓફ ફિમેલ બ્રેસ્ટ ઓન માઇક્રોસ્કોપી આ રીતે જોવાય છે કે ફાઇબ્રોસ્ટોમા હોય છે આ રીતે અને ફાઇબ્રોસ્ટોમા પ્રોલિફરેશન પામે છે એટલે ડક્ટ દબાય છે. જો આ ડક્ટ એ માપની એની ગોળ રાઉન્ડ શેપ થોડો ઘણો બી સચવાઈ રહેતો હોય એને પેરીકેનાલિક્યુલમ સ્ટોમા કહેવાય. અને બિલકુલ ના સચવાય એકદમ આઈ શેપની બની જશે આ રીતે એને કહેવાય છે ઇન્ટ્રાકેનાલિક્યુલર પેટર્ન. અને મોબાઈલમાં છે આખો દિવસ હલતું રહે છે, પકડી ના શકો, પકડીને તમે એફએનએસી ના કરી શકો, આખો દિવસ હલતું રહે છે એટલે એને રેડ લાઇટ ટ્યુમર કહેવાય છે. અને આ એને યંગર એજવાળી ફિમેલ હોય 20 થી 30 વર્ષની એમાં જોવા મળે છે. આની ટ્રીટમેન્ટ છે તમે એક્ઝિસમેન્ટ એટલે કે એને નીકાળી દો, કાપી કાઢો બસ. પ્રેપ્લેડનમાં આપણે એમાં આ જ લખ્યું છે કે મોસ્ટ કોમન બિનાઇન ટ્યુમર યંગ ફિમેલમાં જોવા મળે, સિંગલ યુઝરી કોકર બાયલેટેડ બી હોય છે, ફ્રીલી મોબાઈલ માસ હોય છે, વેલ ડિફરન્શિયલ છે અને ખાસ કરીને ઇન્વેઝિવ નહીં બની શકતું પણ કોઈક રેર કેસમાં બની શકે છે. માઇક્રોસ્કોપી કરી પેટર્ન છે પેરીકેનાલિક્યુલર ટ્યુમર અને ઇન્ટ્રાકેનાલિક્યુલર ટ્યુમર. ઇન્ટ્રા એટલે આયતાકારનું, પેરી એટલે ગોળાકારનું. ટ્રીટમેન્ટ છે તમે એને નીકાળી દો. દેખો આ રીતે દેખાશે. પેરીકેનાલિક્યુલમ એટલે કે આનો ગોળ શેપ થોડો બી સચવાયેલો છે, પેટન્ટ ડક છે થોડો બી ગોળ શેપ સચવાયેલો છે. અને આ સ્ટોમા પોલિફરેશન થાય છે આમાં થોડો ગોળ આર્યો શેપ સચવાયેલો છે. અને આ દેખો આ છે ઇન્ટ્રાકેનાલિક્યુલમ એટલે કે આખી આઈ શેપની બની ગઈ છે આખી, એટલે સીધી બની જાય છે અને બહુ દબાઈ ગઈ છે, પ્રોલિફરેશન બહુ દબાઈ ગઈ છે તેવું થાય કે દેખો આ બહુ દબાઈ ગઈ છે તે સીધી આઈ શેપની બની ગઈ છે એને કહેવાય છે ઇન્ટ્રાકેનાલિક્યુલર પેટર્ન. પૂરું. ઓફ બ્રેસ્ટ કેન્સર તો એની અંદર મેઇન તો ઇમ્પોર્ટન્ટ છે ઇસ્ટ્રોજન એક્સપોઝર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇસ્ટ્રોજન એક્સપોઝર થયું ને વધારે પ્રમાણમાં તો બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. તો અર્લી મેનાર્ક અને લેટ મેનોપોઝ. અર્લી મેનાર્ક એટલે વધારે જલ્દી માસિક આવી ગયું અને બહુ લેટ ગયું તો એસ્ટ્રોજન એક્સપોઝરનો ટાઈમ વધી ગયો. બીજું છે એક્સોજીનસ ઇસ્ટ્રોજન તમે લીધું હોય અથવા પોસ્ટ મોનોપોલસ ઓબેસ ફિમેલ હોય અને એન્ડોમેટ્રોસિસ હોય તો આ લોકોનો રિસ્ક છે કે બ્રેસ્ટ કેન્સર થવાના. બીજું એજ તો પોસ્ટ મોનોપોલસ એજવાળાને વધારે થઈ શકે છે, એજ વધારે હોય તો પ્રોબ્લેમ થાય. રેડિયેશન એક્સપોઝર હોય, ફેમિલી હિસ્ટ્રી હોય, ડાયટમાં આલ્કોહોલ અને લિપિડ વધારે લેતી હોય તો. અને જીનેટિક મ્યુટેશન ફેમિલિયલમાં જો તમારે હશે તો આ જીનેટિક મ્યુટેશન આવવાના BRCA1 જીન, BRCA2 જીન, P53 અને CHEK2 જીન આ જૂનના મ્યુટેશન આવવાથી થશે. બીજું છે દેખો રિસ્પેક્ટર મેરોવાળાનું એમ છે કે રિસ્પેક્ટર એ ફેમિલિયલ અને નોન જીનેટિક બે ટાઈપના છે. તો નોન ફેમિલિયલ એટલે કે આ બધા જીનના લીધે થશે બરાબર, BRCA1, 2, P53 અને CHEK કાઇનેઝ 2 મ્યુટેશન. અને આની અંદર જો નો જીનેટિકની અંદર સ્મોકિંગ આવે છે, આલ્કોહોલ, સ્મોકિંગ અને લિપિડ. પછી એજ વધારે, અર્લી મેનાર્ક, લેટ મેનોપોઝ, નો બ્રેસ્ટ ફીડિંગ. હવે બ્રેસ્ટનું કામ જ છે ફીડિંગ કરાવવાનું, તમે ના કરો તો પછી કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. નો બ્રેસ્ટ ફીડિંગ, નલ્લી પેરેસ એટલે એને કોઈ બાળક જ નહોતું, બ્રેસ્ટ ફીડિંગ કરાવવાની વાત જ નહીં. એજ એટ ફર્સ્ટ લાઈવ બર્થ હોય ત્યારે હોય. અને ઓબેસિટી અને ઇસ્ટ્રોજન એક્સપોઝર આ રિસ્ક ફેક્ટર છે બ્રેસ્ટ કેન્સરના.